હું તને શું કહું છું કે આ હાડી બહુ મસ્ત લાગે છે હો તને. લાગે જ ને લે, મારા પપ્પાએ દીધી એ કેટલા મોંઘામાંથી. હા, અને બીજી વાત એ કે કાલે છે ને આપણે શોપિંગ કરવા જવું છે. એ મારા શોપિંગમાં તો તારું શોપિંગ કરવાનું છે. બસ હો ને, આ દર વખતની વાત છે, શોપિંગ કરવા જાઉં શોપિંગ કરવા જાઉં. ક્યારે વળી તમે મને લઈ ગયા? દર વખતે પછી જ્યારે છેલ્લો એન્ડ મોકો આવે ને ત્યારે કે હા મને તો ફોન આવી ગયો, હવે મારે આમ જાવું છે આમ જાવું. જો લઈ જાવી હોય ને તો ખોટા નાટક નહીં પછી. અરે નાટક થોડા છે, આ હકીકત છે સમજી. અને તારે જે લેવું હોય ને બધુંય લઈ દઈશ. ખીચામાં પૈસા છે ને પાછા? અરે પૈસાની તો તું વાત જ કરીમાં. મારી પાસે જેટલા પૈસા છે ને એ બધાય તારા પ્રેમના જ છે સમજી તું. ઓહો, કઈ સાઈડ ઉગ્યો છે આજે? આટલો જે સાઈડ ઉગ્યો હોય એ સાઈડ જ ઉગ્યો છે. પણ આજ કોને ખબર, જેટલી દિલમાં વાત પડી હતી ને એ આજ તને કહેવાનું મન થઈ ગયું છે સમજી. અરે વાહ, આવી નવી તમારી વાતો રહે ને તો કઈક સારું લાગે. અને આમ તો છે ને આ તમારી ઓલી બેન નથી ને તો ઘરમાં રહેવામાં એકદમ શાંતિ છે. પણ આવું શું કામ બોલે છે તું? બોલું જ ને લે વળી, કઈ નોકરાણા થોડા છીએ અહીંયા. અરે બેન, આ તો નામ લિયા ઓર બેન બા હાજીર. સારું કહેવાય ને. એના પગલા આપણા ઘરમાં જ્યારે પડે ને ત્યારે આપણા ઘરમાં બહુ આમ અશાંતિ થઈ જાય છે, અશાંતિ, બાકી કઈ ન થાય. ભાઈ, હું તમને જરૂરી વાત કહેવા આવી છું. હા તો મોઢામાંથી ફાટો ને, મોઢું જોઈને શું ઉભા રહ્યા છો? અને હા, જે વાત કરવી હોય એની કરજો, બાકી આ ઘરમાં રહેવાની વાત છે ને એ જરાય ન કરતા હો. અરે સ્વીટી, તું થોડુંક બોલવામાં ધ્યાન રાખ. એ મારી બેન છે, એ આ ઘરમાં રહે એમાં તને કે મને કાંઈ વાંધો ન હોવો જોઈએ. સ્વીટી, તું ચિંતા ના કરીશ, હું તારા ઘરે રહેવા નહીં આવું. મને છે ને મારું ઠેકાણું મળી ગયું છે, મને મારા મા બાપ મળી ગયા છે. હવે હું એમની સાથે જ રહીશ. એટલે મા બાપ મળી ગયા એટલે? બેન મને માફ કરજે, હું તારી કાંઈ મદદ નથી કરી શકતો. પણ મને એ વાત જણાવ ને કે એ કોણ છે? ભગવાન જેવું સ્વરૂપ, મારે એને મળવું છે, મારે એના દર્શન કરવા છે. ભાઈ, સમય આવશે ને તો હું ચોક્કસ મળાવીશ તમને. અરે ના, અમારી સમયની રાય નથી જોવી. તમે તમારે એને મોજથી જાવ ને રહ્યો. મને તો લાગે છે આ સામે વાળાના નસીબ ફૂટી ગયા લાગે છે, તો હવે આપણનોથી ત્યાં જાય છે. ભાઈ, રહેવા દો, મને કાંઈ ખોટું નથી લાગ્યું. અને ખોટું ન જ લગાવવું જોઈએ ને. તમને ખબર જ છે તમારી સાચી જગ્યા ક્યાં છે, તો આપણે ત્યાં છે ને ટાટિયા વાળીને બેસી રહેવાય. આવી રીતના બધે ભટકવા ન જવાય. હા, ના ઘર ના રહ્યા ના ખાટ ના રહ્યા. સ્વીટી, હવે તારું વધારે થાય. તમે તો ચૂપ જ રહેજો એકદમ. હું વધારે થાય એટલે બસ બેન ને જોઈ નથી ને એની બેન ની પાછળ પડી નથી ગયા. મારી બેન અહીંયા છે ને જમવાનું બનાવીને હું ખવડાવું, તમારી બેન ખવડાવવા નથી આવતી. તને ખબર છે ને કે આ દુનિયામાં આપણી સિવાય એનું કોઈ છે? હે તો હા, મારું આ દુનિયામાં તમારી સિવાય કોઈ છે જ નહીં. ચલો તો હું શું કરું? હું આવી રીતના ની જેમ ગામ ભટકું? ના સ્વીટી, તમારા બે જણને છે ને મારા લીધે થઈને ઝઘડવાની કોઈ જરૂર નથી. તમે બે જણ સુખ શાંતિથી રહો. હું તો ખાલી ભાઈને સંદેશો આપવા આવી હતી કે મારી ચિંતા ના કરે. તો સુખ શાંતિથી જ રહેતા હતા અને સુખ શાંતિથી શાંતિથી બેસીને પ્લાનિંગ કરતા હતા. ત્યાં તો તમે ટપકી પડ્યા આ તમારા ઊંધા પગ લઈને. એટલે શું થાય? નો થવાનો હોય તો ઝઘડા તો થવાના જ હતા. સ્વીટી, આ છેલ્લી ને પહેલી વાર હું આવી, હવે પછી હું નહીં આવું. તમે બે જણ બસ સુખ શાંતિથી રહો, એમાં જ મારી ખુશી છે. મહેરબાની બેન, મહેરબાની તમારી કે હવે તમે નહીં આવો. અને તમે તો છે ને રોકવાની કોશિશ ન કરતા. બાકી છે ને હવે હું આ ઘરમાં રહીશ નહીં. ભાઈ, હું જાઉં છું, મારી ચિંતા ના કરશો અને શાંતિથી રહેજો. ભલે બેન, તું તારું ધ્યાન રાખજે અને અહીંયા ક્યારેક આટો મારતી રહેજે. કેમ આટો શેનો મારવાનો? ગમે ત્યાં બાર હોય ને ત્યાં બારોબાર મળી લેવાનું બે ભાઈ બેને. મારા ઘરમાં છે ને તમારા બે માંથી હા, જો કે તમે એને મળવા ચાહશો ને તો હવેથી અશોક તમે આ ઘરમાં દેખાશો નહીં. સ્વીટી, તું એની ચિંતા ના કરીશ. હું મારા ભાઈને મળવા નહીં બોલાવું. અને તારા મરજી વિરુદ્ધ મારો ભાઈ એવું કોઈ જ કામ નહીં કરે જેનાથી તને દુઃખ થાય. ખૂબ ખૂબ આભાર બેન તમારો.
આ છે ને અમુક અમુક વાત તમે આમ સારી કરી જાઓ છો. તમારા ભાઈ ના ને પલ્લે પડતી નથી, પણ આ તો હું હથોડા મારીને મગજમાં ઉતારવી પડે કે ના ચલો બધું બરાબર છે. તો હવે તમારા પગલા લઈને નીકળો તો વધુ સારું ને. અરે હવે તો ઈ જાય છે તો આમ અપમાન તો ન કર. તમે મૂંગા મરો ને ક્યાર ના અપમાન ને નો અપમાન ને બોલ 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 કહું છું કે ચૂપ રહ્યો એમ. ભાઈ હું જાઉં છું, મારે મોડું થાય છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન, તારું ધ્યાન રાખજે. હા ભાઈ. થઈ ગઈ તમારા બેનની વકીલાત. તમારી બેન આવે ને એટલે હું તો તમને એકે જગ્યાએ સામે દેખાવ જ નહીં. આ સ્વીટી તો ત્યારે ક્યાં મરી જાય કોને ખબર. અને હા કઈ ખાવું પીવું હોય, કપડાં ધોડાવવા હોય તો બધું યાદ આવે કે ના હાલ આપણી ધર્મપત્ની અહીંયા બેઠી છે. કા એમ કા થાય તમારે? થોડુંક તો તું મીઠું બોલ, થોડુંક. એ મારું નામ જ સ્વીટી છે, ગુણ મીઠા જેવા જ હોય, પણ આ તમે કડવા થાવ ને તમારે સામે કડવું થાવું પડે. તું નહીં સમજી શકે હા મારી ભાઈ બહેનનો પ્રેમ. અલ્લા ભાઈ તમે છે ને કથા સાંભળીને આવ્યા છો? ભાઈ બહેનની કથા સાંભળીને આવ્યા હો? દર વખતે એકનું એક લેક્ચર, ભાઈ બહેનનો પ્રેમ, ભાઈ બહેનનો પ્રેમ. અમારે ભાઈ છે જ તે હો, અમે એમને નથી અહીંયા આવ્યા. તો એ વિચાર કર ને કે હું આ દુનિયામાં ના રહું અને તું વિધવા થઈ ગઈ હોય અને તું તારા બાપુજીના ઘરે જા ત્યારે તારા ભાભી તને એ ઘરેથી કાઢી મૂકે તો તારી કેવી હાલત થાય? જે છે નહીં એ વિચારવાની મારે જરૂર નથી. અને કદાચ તમે રહ્યો કે ના રહ્યો, આ તમારા વિચાર છે ને તમારી બેન જેવા થતા જાય છે. બાકી આખું ઘર છે ને મારું છે, યાદ રાખજો. આ નહીં સમજી શકે ભાઈ બહેનનો પ્રેમ. વાહ, આ આઈફોનમાં કેટલા મસ્ત ફોટા આવે છે. રોનકે તો મને ના લઈ દીધો, પણ મારા ભાઈ પાસે લેવરાવ્યો મેં, એ પણ વ્હાઈટ કલરનો. મારે જેવો લેવો હતો ને એવો જ. કેટલો મસ્ત છે નહીં? વાહ, હજી 2-3 ફોટા પાડી લઉં. લે પપ્પા તમે? હા બેટા. પપ્પા બહાર નથી બેસવું, ચાલો અંદર. હા બેટા, મારે ઉતાવળ છે પણ આ તો આ બાજુ નીકળ્યો હતો મેં કીધું શિયાને મળતો જાવ. પાણી લઈ આવું તમારા માટે. ના, પાણી નથી પીવું. તારા ઘરમાં બધું હાલે તો બરાબર છે ને? હા હા પપ્પા, બધું બરાબર છે. કેમ તમે એમ પૂછો છો? હા, તારા ઘરમાં ઓલી તારી જેઠાણી રહેશે કે નહીં એટલે પૂછવું પડે. એને કઈ તકલીફ તો નથી ને? તકલીફ શું હોય પપ્પા, એ તો કોઈક એના સગા છે ને એમના ઘરે રહેવા જતા રહ્યા એટલે એના જ સગાઓ, અમારા કોઈ સગા નહીં. અરે એ તો બહુ સારી વાત કહેવાય. તારે પડો જઈને મોટી. હા પપ્પા, શાંતિ થઈ ગઈ, શાંતિ. હવે તો તમારી આ દીકરીને જલસા છે. બસ હવે કામવાળી રાખી લઉં ને એટલે વાત પૂરી. સારું કર્યું, પણ જો તારી જેઠાણી સારી હલાયથી બીજા લગ્ન કરીને બીજા ઘરે વહી ગઈ હોત તો સારું હતું, પણ હવે એના ભાઈના ઘરે રહેશે ક્યાં રહેશે? એ તો કાંઈ ખબર નથી. તમને તો ખબર છે ને, એવી બધી લપમાં પડું જ નહીં. મારે તો બસ આ ઘરમાંથી એને કાઢવી ગઈ. સારું હો, નકર તો તારે એનું ઓશિયાળું મોઢું કાયમ જોવાનું રહે. તો શું પપ્પા, જાગું ને હું એટલે સામી જ ઊભી હોય. મારો આખો દિવસ ખરાબ જાય. શું વાત કરું તમને, જવા દ્યો ને હવે. ગુંજિયાળી હતી, સાવ ગુંજિયાળી. એ ગઈ ને પપ્પા, પછી તો આ ઘરમાં એટલું સારું થવા મળ્યું ને, ખબર ને આઈફોન આવ્યો મારી પાસે. હવે તો અમે નવી 4 વ્હીલ લેવાના છીએ. શાંતિ થઈ ગઈ. પણ બેટા એ ગઈ તો પછી કઈ ઘરેના બરેના પર લેતી ગઈ છે કે મૂકીને ગઈ? પપ્પા તમને લાગે હું એમ એના ઘરેણા હાથમાં આવવા દવે? બસ 5-6 જે સાડી હતી ને જૂની એની વિધવાની, એ પકડાઈ દીધી. એની લગ્નની નવી સાડી મેં રાખી લીધી છે. વાહ, મારી દીકરીને થોડું શીખવાડવું પડે કાંઈ હો. તો દીકરી કોની? તમારી. હવે તારે કેદી આટો આવવું છે ઘરે? પપ્પા હવે તો છે ને આ રોનક નવી 4 વ્હીલ લઈ લે ને પછી અમે 2 4 વ્હીલ લઈને આવશું. હા, એ વાત એકદમ હાચી કીધી હો. તો પછી 4 વ્હીલમાં અમને બેહાડજો હો પાછા. કેવી વાત કરો છો પપ્પા? તમે અને મારો ભાઈ અને મારા મમ્મી સૌથી પહેલા હો, પછી બીજા બધા. રોનકે પછી. શું વાત છે. સારું સારું. રોનક કેમ ઘરે છે કે? ના ના પપ્પા, એ કાલે જ તમને યાદ કરતા હતા કે પપ્પા હમણાં દેખાતા નથી. એ કહેતા જ હતા, પણ મેં છે ને કીધું પેલા 4 વ્હીલ લઈ દો ને. મેં થોડીક જીદ કરી તો જ 4 વ્હીલ લઈ દેશે. નહીતર તમને તો ખબર છે ને
સાવ કંજૂસ છે સાવ. ત્યાં જીદ કરીને એ બરાબર, પણ જોજે હો પછી માપમાં જીદ કરજે, નકર પાછું આ બધું વેચીને ન લેવું પડે. પપ્પા તમે તો એવું બોલો માં, બધા જ એવું કહે છે. તમે તો કંઈક સારું બોલો. સારું સારું, હવે રોનક કુમાર આવે ને તો કહેજે પપ્પા ઉતાવળમાં આવ્યા હતા એટલે ટાઈમ નહોતો એટલે જતા રહ્યા છે. પણ પપ્પા તમે આમ ચા પીધા વગર વયા જાશો તો મને બહુ ખોટું લાગશે. હા બેટા, મારે થોડીક ઉતાવળ છે, પણ આ તો અહીંયા નીકળ્યો હતો, મેં સિયા ઘરે હોય તો મળતો જ હવે એમ. હા કઈ વાંધો નહીં, પણ આ તમારી દીકરીની કઈ ઉપાધિ ન કરતા, હવે તો રામના રાજ છે. સારું તો હું જાઉં છું, બરાબર? આ મારા પપ્પા તે જ્યારે આવે ને ત્યારે બસ ઉતાવળમાં જ આવે. હા રોનકભાઈ કેમ છો? બસ સારું છે. પણ મને આમ અચાનક કેમ ફોન કરીને બોલાવ્યો? હવે શું કહું તમને, આમ તો તમને બધી વાત ખબર જ છે, છતાંય હું તમારી માફી માંગવા આવ્યો છું. હું તમારી બેનને સાચવી ન શક્યો, મારા ઘરમાં રાખી ન શક્યો, એના માટે મને માફ કરો. અરે ના, એવું ના હોય ભાઈ. સાસી ફરજ તો મારી જ આવે છે ને કે હું મારી બેનને સાસવું, પણ આ મારી પત્ની સ્વીટી મારી વાત સાંભળવા તૈયાર જ નથી, એટલે આમાં કાંઈ તમારો વાંક નથી, સમજ્યા? પણ હું આભાર માનું છું એ ભગવાન સ્વરૂપ વૃદ્ધ માવતરનો કે જેણે મારી બેનને એક દીકરીની જેમ રાખી છે. હા, આપણે પોતાના થઈને પણ એમના પોતાના ન થઈ શક્યા, અને એ લોકોએ પારકા થઈને ભાભીને પોતાના કરી લીધા. હા, મારી પણ ઘણી ઈચ્છા હતી કે ભાભી અમારી સાથે રહે, કારણ કે ભાભી ફક્ત મારા ભાભી નહીં, એ મારા મા સમાન છે. પણ મારી હાલત પણ તમારી જેવી જ છે. સિયા મારી કોઈ વાત માનતી નથી, એટલે જો કદાચ હું ભાભીને મારા ઘરે પણ લઈ જાઉં ને તો પણ સિયા એમની સાથે ઝઘડા કરીને એમને દુઃખી જ કરશે, એ મને ખબર છે. હા, એ વાત પણ સાચી. પણ જુઓ, ભગવાને પણ બધું સરખું કરી દીધું કે નહીં? વાત તો સાચી છે, જેનો કોઈ નથી એનો ભગવાન તો છે, પણ જે ફરજ આપણી હતી એ પેલા વૃદ્ધ લોકો નિભાવે છે. હા, તમે તો તમારી ફરજ પૂરી કરી, તમે લગ્ન કરીને તમારી બેનને વળાવી, એ અમારા ઘરે આવી, તો પછી એ અમારી ફરજ હતી કે એમની તમામ જવાબદારી અમે નિભાવીએ, જે હું ક્યાંક ને ક્યાંક નિભાવી નથી શક્યો. નહીં ભાઈ, આ વાતથી હું બિલકુલ સહમત નથી, કારણ કે આ એ સમય છે કે પોતાનો ભાઈ જ્યારે ભગવાન પાસે વયો જાય ને તો બધો વાંક, એનો નાનો ભાઈ હોય કે મોટો ભાઈ હોય, એ બધો જ વાંક પોતાની ભાભી પર ઢોળે છે, જે તમે એવું ન કર્યું. ના ના, અમે કોઈ દિવસ એમને કંઈ જ નથી કહ્યું. ગામ લોકો વાતો કરે છે કે આના આવ્યા પછી એનો વર ગુજરી ગયો, આમને તેમને. તમને તો ખબર છે, અરે લોકો તો ભાભીના ચારિત્ર્ય ઉપર પણ શંકા કરે, પણ મને ખબર છે કે એ ગંગા જેટલા પવિત્ર છે. તમારી બેન બહુ જ ખાનદાન છે, ધન્ય છે તમારા મા બાપને કે એમણે તમને આવા સંસ્કાર આપ્યા. હા, સંસ્કાર તો બહુ આપ્યા છે, પણ એક વાતનું દુઃખ મને આજીવન રહે કે હું મારી બેનને સાસવી ન શક્યો. મારા ભાઈ, તમે કીધું ને કે આજકાલ સમય જ એવો છે, જો પત્નીને કંઈ કહીએ તો ઘરમાં કંકાસ થાય, અને કાલ ઉઠીને એ કહેશે કે હું મારા પિયર ચાલી જાઉં. આપણે તો કરીએ તો શું કરીએ, આપણા બંનેની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી છે. હા, મને પણ એવી જ ધમકી મારી હતી. હા, કે કા તમારી બેનને ઘરમાં રાખો અને કા મને. પછી મારી બેન જ સામેથી ચાલી ગઈ. મેં પણ સિયાને સમજાવવાની બહુ કોશિશ કરી કે આપણા વડીલ છે, એ આપણી મા સમાન છે, એમને ઘરમાં રાખવા એ આપણી ફરજ અને જવાબદારી બંને છે. પણ ના, એ કહે કે ભાભીને હું આ ઘરમાં નહીં જ રાખું. પહેલાં જ્યારે ભાઈ હતા ત્યારે બધું સારું ચાલતું હતું, ભાઈની બહુ યાદ આવે. પણ આ શું કહું, તો મારા જીજાજી જેવું માણસ છે ને મળવું બહુ મુશ્કેલ છે.
હું ઘરે જ્યારે એકલો બેઠો હોય ને ત્યારે એને યાદ કરું ત્યારે મારી આંખોમાં આંસુ આવી જાય છે ભાઈ. એ જ્યારે જીવતા હતા ને તો અજાણ્યા લોકોને પણ મદદ કરતા, રસ્તે ચાલતા પણ કોઈ દુખિયારો દેખાય ને તો એમને સહારો આપતા, બનતી કોશિશ કરતા કે એમને કંઈ દુઃખ ઓછું કરી શકે. અને હું એમનો ભાઈ થઈને એમની વિધવા પત્નીને ન સાચવી શક્યો. ધિક્કાર છે મારા ઉપર. નહીં ભાઈ, આવું ન બોલો, બરોબર? ખુશી તો એ વાતની થાય છે કે મારી બેન અત્યારે દુઃખી થતી હતી તોય છતાંય તમે મને મળવા માટે બોલાવ્યો. સમજ્યા તમે? મારી એક ઈચ્છા છે હા હા, કે આપણે પેલા લોકોના ઘરે જઈએ અને એમનો આભાર માનીએ, કારણ કે તમારી બેન અને મારા ભાભીને એમને જ સાચવ્યા છે. આ વાત તો મારી બિલકુલ સાચી છે. તો તમે પણ મારી સાથે આવો. હા, ચાલો આપણે જઈએ. હા. તને અહીંયા ફાવે તો છે ને બેટા? હા, તારું ઘર છે એમ સમજીને જ અહીંયા રહેજે અને જરાય ચિંતા નહીં કર. કોઈ વસ્તુની કમી તને આ ઘરમાં નહીં મળે. જે વસ્તુ જોઈએ માંગી લેવાની. હા, એ તો હું અહીંયા આવીને એટલે મને તરત જ ખબર પડી ગઈ કે ખરેખર તમે બે જણા કેટલા સારા છો. હું એક વિધવા અને અત્યારે તો અનાથ જેવી જ છું, અને મને એક મા બાપની જેમ તમે પ્રેમ આપ્યો અને મને આ ઘરમાં સાચવી. બેટા, આજે બોલી એ ભલે બોલી, પણ આજ પછી એવું ક્યારેય નહીં બોલતી કે હું વિધવા છું કે હું અનાથ છું. અમે છીએ ને તારા મા બાપ. હા, અશોકભાઈ, તમે અહીંયા? કોણ છે આ લોકો? આ રોનકભાઈ છે, મારા દિયર છે, અને આ અશોકભાઈ મારા સગા ભાઈ છે. તમને ચિંતા થતી હશે ને કે તમારી બેન અહીંયા કેમ છે? તમને લોકોને ખબર છે માં, ભાભી, પત્ની, આ બધા શબ્દોના અર્થ શું થાય છે? જ્યારે માં પોતાના સંતાનને છોડીને જતી રહે છે ને, એ પછી એક ભાભી જ હોય છે જે માની જગ્યા લઈ શકે છે. અને તમે એ જ ભાભીને ભૂલી ગયા. અરે, એ જ ભાભીનો અનાદર કર્યો. અને તું એનો ભાઈ છે, તને એટલી પણ ખબર નથી પડતી કે દીકરી બાપના કાળજાનો કટકો હોય છે. અને જ્યારે બાપની ગેરહાજરી થાય છે ને ત્યારે બહેનની જવાબદારી પોતાના ભાઈના ખભા પર આવતી હોય છે. એ જવાબદારી પણ તું ભૂલી ગયો. આ દીકરીને અત્યારે સહારો આપે એવું કોઈ નથી રહ્યું, અને તે ભાઈ ઉઠીને એનો અનાદર કર્યો. અરે, ધિક્કાર છે તારી જેવા ભાઈને. અમને ખબર છે આંટી કે અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, અને અમે એની માફી માંગવા આવ્યા છીએ. થઈ શકે તો અમને માફ કરી દેજો બાપ. અમે તો કાળા માથાના માનવી છીએ, અમે શું માફ કરવાના હતા? અરે, તમને તો ભગવાન પણ માફ નહીં કરી શકે. હું અભાગ્યો એવો ભાઈ છું જે પોતાની બેનને હાસવી ન શકે, પણ આ અફસોસ મને આખી જિંદગી રહે. બેન, મને એકવાર ખાલી માફ કરી દે. તું બેન પાસે માફીની ઈચ્છા રાખે છે? હા, બેન તો એક એવો વાલનો દરિયો છે કે કદાચ ભાઈની ગમે એટલી મોટી ભૂલ હશે ને તો હસતા મોઢે માફ કરી દેશે. અરે, એના દિલમાં તારી માટે ક્યારેય નફરત હશે જ નહીં. એ તો આટલા તમે લોકો એના ઉપર અત્યાચાર કર્યા, એમ છતાંય બે હાથ જોડીને ભગવાન પાસે તારી માટે સારી જ દુઆ માંગતી હશે. હે, આ બેન છે. લોકો લાચાર મહિલાઓ અને અનાથ બાળાઓ માટે આશ્રમ ખોલીને એના જિંદગીભર એના જતન કરતા હોય છે, અને તમે તમારા પરિવારની એક મહિલા, એક બેનને રસ્તે રઝળતી મૂકી દીધી. તમને શરમ નથી આવતી માફી માંગતા? તમે તો એમના દિયર છો ને. દિયરને તો દીકરો કહેવાય. અરે, એક દીકરાએ એની માને આવી રીતે તરછોડીને મૂકી દીધી. જ્યારે એના ભાઈના અવસાન પછી
દિયર દીકરો બનીને એની ભાભીનું રક્ષણ કરે. રામ લક્ષ્મણની જોડીને ભૂલી ગયા? હા, એ બંને ભાઈમાં સીતા માતાની વધારે રક્ષા કરી હોય તો એ લક્ષ્મણે કરી હતી, વધારે સેવા કરી હોય તો એ લક્ષ્મણે કરી હતી. અને હું તમને ક્યાં લક્ષ્મણ સાથે સરખાવું છું? આ લોકોને નહીં સમજાય બેન શું કહેવાય, ભાભી શું કહેવાય, માતા શું કહેવાય. જો એને આટલી સમજણ હોત તો આટલા નીચલા સ્તરે જવાની એની હિંમત કેવી રીતે થઈ? એ ના વિચાર્યું કે આ કળિયુગમાં, આધુનિક યુગમાં તમારી બેન કઈ હાલતમાં જીવશે, લોકો એને કઈ હાલતે જોશે, કઈ નજરે જોશે. અને કદાચ આ તો ભગવાનનું કરવું તમારી બેન સાથે કઈ થયું પણ નથી. અને કઈ જાત તો શું તમે બંને તમારી જાતને માફ કરી શકત? ના કરી શકે ભાભી. ભગવાન સાક્ષી છે, તમારા ગયા પછી એક દિવસ પણ એવો નથી આવ્યો કે જ્યારે મેં મારી આ માને યાદ ન કરી હોય. પણ સિયાના લીધે, એના લીધે મારે તમને જવાની રજા આપવી પડી. બાકી એ વાતનો પછતાવો મને આજે પણ છે, અને એટલે જ અમે માફી માંગવા આવ્યા છીએ. હા આંટી, મારો દિયર અને મારો ભાઈ એ બે જણનો તો કંઈ વાંક જ નથી. અને મારા ભાઈને તો ખબર પણ નહોતી કે હું અહીંયા આવી ગઈ છું. પણ મારા દિયરને હું એટલે કહ્યું કે જો એ મને ઘરમાં ના જોત ને તો એ ગાંડો ગેલો થઈ જાત. એને એમ થાત મારી ભાભી ક્યાં જતી રહી અને એ શુંનું શું કરી નાખત. એટલે હું એમની પરવાનગી લઈને અને ઘર છોડીને આવી. હું બે હાથ જોડીને એટલી જ પ્રાર્થના કરું છું, આ દીકરીને લેવા માટે આવ્યા છો ને તો હું ત્યારે જ મોકલીશ. જો હવે તમારામાં એને સાચવવાની ત્રેવડ હોય, તમારા પત્નીના કયા મુજબ જો તમે એને ન સાચવી શકો એમ હોય તો મને આ મારી દીકરી ભારે નહીં પડે, અમે સાચવી લઈશું. જો જવાબમાં હા હોય તો જ આગળ વધજો, નહીં તો દરવાજો પેલી સાઈડ છે, તમે જઈ શકો છો. બેન, તને તો તારા ભાભીની ખબર જ છે ને, મેં કેટલી સમજાવી પણ એકની બે ન થઈ. તમારી ભૂલની કોઈ માફી ન માંગશો. હવે લાચાર બેન દીકરી કે ભાભી, એની આંતરડી દુભાવવાની એક જ સજા છે, તમે એને ભૂલી જાઓ. એને અમે આજથી અમારી દીકરી કરીને રાખશું. તમે એને લઈ જવાની કોઈ દિવસ હવે કલ્પના પણ ન કરતા. જઈ શકો છો તમે. હું તો ભગવાનનો ઉપકાર માનું ને એટલો ઓછો છે કે મને આવા મા બાપ મળ્યા કે જે મારું દુઃખ સમજે છે, મને સમજે છે. એટલે હવે હું એમને ખોવા નથી માંગતી. હું અહીંયા જ રહીશ એમની સાથે. શાહ, હવે કયું મોઢું લઈને ઊભા છો તમે લોકો અહીંયા? બેન, મને માફ કરજો, અને તમારો તો હું જેટલો આભાર માનું ને એટલો ઓછો છે. અમે લોકો છીએ ને, હા, જરાય ઓછું નહીં લગાડતું. અને આજથી હવે આ સાડીઓ પહેરવાનું બંધ. હા, નવી જિંદગીની શરૂઆત કરીએ. હા